જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? જગતગુરુ વલ્લભાચાર્ય વિદ્યાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ચાલો આપણે આજના દિવસની શરૂઆત એક સરસ મજાના શ્લોકથી કરીએ. ચલો બધા આંખ બંધ કરો જોઈએ. ચલો ચલો યા કુંદેન્દુ તુષારહારે ધવલા યા શુભ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરમ પ્રભુતિવી દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા બાળકો? ચાલો આપણી પોતાની બુક કાઢો બધા અને આપણે આજે આગળનો પાઠ ભણીએ. બરાબર? હવે તો તમને આવડી જ ગયું છે. આપણા પાઠનું નામ છે કે રોજ નિશાળે જઈએ. આપણે આ 3-4 વખતથી ભણતા આવ્યા છીએ. બરાબર? તો પાઠમાં હવે શું છે તો ખબર પડી જ ગઈ છે. હવે આપણે એમાં આગળ જોઈએ કે પાઠમાં શું આપેલું છે આપણને. બરાબર? આપણે જોયું કે રોજ નિશાળે જઈએ તો લોકો ચાલીને આવે છે, કોઈ બસમાં, કોઈ વાહનમાં, બીજાને પોતપોતાની પાસે જે કોઈ છે કે બળદગાડામાં, કોઈ ઊંટ ગાડીમાં. બરાબર? આપણે ગયા વખતે જોયું કે કોઈ જંગલમાંથી ચાલીને જાય છે, અંધારામાં ચાલીને જાય છે જંગલમાંથી. જંગલમાં રસ્તો નથી હોતો તો કેટલી બધી મુશ્કેલી પડે છે એ પણ શીખ્યા આપણે. પથરાળ રસ્તાઓ છે, ડુંગરાઓ હોય છે, એ પસાર કરીને ઘણા ગામમાં રસ્તાઓ જ નથી હોતા, તો એવા પથરાળ રસ્તાઓ પરથી પણ પસાર થઈને લોકો જતા હોય છે. ઘણા હોડીમાં બેસીને જતા. તો આપણે આ બધું પાઠમાં શીખ્યા છીએ. હવે બીજું જોઈએ કે ઘણા બાળકો એવા પણ હોય છે. બરાબર? તો કેટલાક બાળકો એવા છે જેને શારીરિક ખામી હોય. શારીરિક ખામી કોને કહેવાય? કે કોઈ સાંભળી નથી શકતું, કોઈ બોલી નથી શકતું, કોઈ ચાલી નથી શકતું. બરાબર? તો હવે એ વ્યક્તિને કદાચ ચાલી જે શકતું નથી, એને એવી શારીરિક ખામી છે, કોડ ખાપડ કહેવાય, જે ચાલી નથી શકતું, આપણી જેમ નોર્મલી ચાલી શકતું નથી. તો એને શાળાએ જવામાં તકલીફ પડે કે નહીં? પડે ને. તો શું શું તકલીફ પડે અને એ કેવી રીતે શાળાએ પહોંચે? બરાબર? તો આપણે જોઈએ તો કેટલાક બાળકોને શારીરિક ખામી હોય છે, તો તેને કેવી તકલીફ પડે છે? જે બાળકો ચાલી નથી શકતા, પગમાં તકલીફ હોય છે, તો તેવા બાળકોને વ્હીલચેર આપવામાં આવે છે. વ્હીલચેર એટલે કે પૈડાવાળી ખુરશી. વ્હીલચેર એટલે પૈડાવાળી ખુરશી. જો તમારી બુકમાં પણ આપેલી છે, જુઓ તમે. આમાં આપેલી છે અહીંયા કે 2-3 વિદ્યાર્થીઓ ઊભા છે અને એક વિદ્યાર્થી તમે જુઓ કે આ પૈડાવાળી ખુરશીમાં બેઠેલું છે. દેખાય છે તમને? સ્કૂલ ડ્રેસ યુનિફોર્મ પહેરેલો છે અને આપણે બેઠેલો છે. જુઓ, તમારી બુક ખોલીને જુઓ, ખ્યાલ આવે છે ને તમને? તો આવી વ્હીલચેર કહેવાય. તો એની અંદર આ બાળકો બેસે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને શાળામાં પહોંચે છે. તો ઘણા બાળકો આવી રીતે પણ ભણવા આવતા હોય છે. હવે જોઈએ કે કઈ કઈ ખામીઓ હોય છે અને એની કઈ કઈ મુશ્કેલીઓ પડતી હોય છે. બરાબર? તો આપણે અહીંયા 2 પાર્ટ બનાવેલા છે, ખામી અને પડતી મુશ્કેલી. આવા 2 ભાગ બનાવેલા જુઓ તમે. બરાબર? તો શું લખ્યું છે મેં કે અપંગ. અપંગ એટલે કે જેને ચાલવામાં તકલીફ પડતી હોય એવા લોકોને કહેવાય અપંગ. બરાબર? તેના પગ કોઈને ભાંગી ગયો હોય, તૂટી ગયો હોય છે, કોઈને એક પગ હોય છે, કોઈને કોઈ પગમાં કોઈ પણ પ્રકારની કોડ હોય છે, જે સીધી રીતે વ્યવસ્થિત આપણી જેમ ચાલી શકતા નથી. તો એને ચાલવામાં તકલીફ પડતી હોય છે. બીજું છે કે અંધ, બરાબર,
આંખ ન હોય એવી ખામી, કે જેને આંખ બંધ હોય અથવા આંખ ખુલ્લી હોય પણ આંખમાં એ જોઈ શકતા નથી, એને દ્રષ્ટિ હોતી નથી, એને બધું દેખાતું નથી. અથવા તો ઘણા બાળકોને થોડુંક દેખાતું આજુબાજુ, રાત પડે એટલે દેખાતું નથી, રતાંધળાપણું કહેવાય એને. તો અમુક બાળકો આપણે ક્લાસરૂમમાં જ પણ હોય છે, ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે છેલ્લી બેન્ચીસે બેઠા હોય તો એને બોર્ડ ઉપરનું દેખાતું નથી, થાય છે ને તકલીફ. તો ઘણા લોકોને આવી તકલીફ થતી હોય છે. તો આપણે પછી એવા બાળકોને શું કરીએ છીએ, આગળની બેન્ચીસમાં ચલો આગળ બેસી જાઓ, બરાબર, ચશ્મા પહેરીને આવવાનું, આપણે આ બધી એની સૂચના આપતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ કે ચલો તમે પહેલી બેન્ચીસે બેસી જાઓ. એવા બાળકોને આપણે પહેલી બેન્ચીસે બેસાડતા હોઈએ છીએ, જેથી કરીને આરામથી વાંચી શકે, બરાબર. હવે તો અંધ બાળકો, એને શું કહેવાય, એની ખામીને શું કહેવાય, અંધ. તો એ અંધ બાળકો છે એને શું તકલીફ પડે છે, તો કે જોવામાં તકલીફ પડે છે, બરાબર. તો એને પડતી મુશ્કેલી એટલે કે એ સરખું જોઈ શકતું નથી. મૂક બધિર, મૂક બધિર, મૂક એટલે મોઢેથી બોલવાનું, બધિર એટલે બંધ. જેઓ મૂંગા હોય છે, બોલી નથી શકતા, એને કહેવાય છે મૂક બધિર. શું કહેવાય છે, યાદ રાખજો, જે બોલી નથી શકતા એવાને કહેવાય છે મૂક બધિર. તો એને બોલવામાં તકલીફ પડતી, જો મેં લખ્યું છે અહીંયા કે બોલવામાં તકલીફ પડે છે, બરાબર. તો હવે ફરી વખત વાંચીએ આપણે કે ખામી કઈ કઈ છે. તો પહેલી બતાવેલી છે તમને કે અપંગ, બરાબર, અપંગ બતાવી છે, પછી અંધ બતાવી છે, અને પછી મૂક બધિર બતાવી છે. અહીંયા એને પડતી મુશ્કેલીઓ આપણે જણાવેલી છે. તો અપંગ હોય તેને ચાલવામાં તકલીફ પડે છે, અંધ હોય તેને જોવામાં તકલીફ પડે છે, મૂક બધિર હોય તેને બોલવામાં તકલીફ પડે છે. તો આપણને આ વસ્તુ ખબર પડી. તો આવા પણ ખામીઓવાળા બાળકો હોય છે, જે આપણે શાળામાં આવતા હોય છે, આપણે જોઈએ છે, અને આપણે તેને વ્યવસ્થિત સગવડ આપીને એને ભણાવતા હોઈએ છીએ શાળામાં. તમે જોયું જ હશે, બરાબર. તો એ બાળકોને પણ ભણવાનો હક છે, એ પણ ભણે છે, એ પણ શિક્ષણ મેળવે છે. તો આવી તકલીફો એ લોકોને પડતી હોય છે. હવે જોઈએ કે પાવાગઢ, અંબાજી ગયા છો તમે? ક્યારે ગયા છો? ડુંગરા ઉપર મંદિરો હોય છે, ત્યાં ગયા છો? ત્યાં તમે શું જોયું છે? તો મેં લખ્યું છે કે ત્યાં તળેટી પરથી ટોચ ઉપર આવેલા મંદિર પર જવા માટે શું લખ્યું છે અહીંયા? ઉડન ખટોલા. જો નીચે અંડરલાઈન કરું છું. જો અહીંયા લીટી કરું છું ઘાટી, અહીં લખ્યું છે મેં તો જુઓ કે પાવાગઢ મંદિરને તળેટીમાંથી ટોચ ઉપર જે મંદિરો આવેલા છે, બરાબર, ઊંચા ઊંચા જોઈએ છે ને તમે, તો ત્યાં જવા માટે હવે અત્યારે શું જોવા મળે છે કે માણસો ચડી ચડીને થાકી જાય. ઘણા તો ચડી પણ નથી શકતા, ચડ્યા પછી ઉતરવું તકલીફ પડે તો અને થાકી જાય છે માણસો. તો અત્યારે કેવી સગવડ છે કે ઉડન ખટોલા આવે. જો આપણી બુકમાં આપેલું છે, જુઓ તમે, આપણી બુકમાં એનું પણ ચિત્ર આપેલું છે, જોશો તમે. જો અહીંયા એક જગ્યાએ બીજે મોટું દોરડું બાંધેલું હોય અને એની અંદર એક ખાના જેવું બનાવેલું હોય, એમાં લોકો બેસી જાય અને એ દોરડા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, ચડી શકે છે અને ઉતરી શકે છે, ચડી શકે છે અને ઉતરી શકે છે. એમાં બેસીને સરળતાથી ઝડપથી પહોંચી જવાય છે. તો એના માટે ઉડન ખટોલા બનાવવામાં આવે છે. એમાં બેસીને લોકો તળેટી પરથી મંદિર ઉપર પહોંચી જાય છે અને મંદિરેથી પાછા તળેટી ઉપર નીચે પણ આવી શકે છે. હવે આ જ વસ્તુનો ઉપયોગ તમે બીજી ક્યાં જગ્યાએ જોયો હશે? તો કેટલાક રાજ્યોમાં નદી હોય કે ખીણ હોય તો તેની સામેની બાજુએ જવા માટે અમુક રસ્તાઓ નથી હોતા, બરાબર, કે કોઈ બીજી સગવડ પણ નથી હોતી. તો ત્યારે કે બહુ મોટી નદી હોય એને પસાર કરવા માટે પણ નદી ઉપર પણ એવી રીતે રસ્તો રાખે કે દોરડા દ્વારા ઉપરથી ઉડન ખટોલા બનાવવામાં આવે છે. ઉપરથી પેલી બાજુ આખી નદી પસાર થઈ જાય તો એને આમથી આખી ખીણ પસાર થઈ જાય તો એની ઉપર ઉડન ખટોલા બનાવીને એમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જતા હોય છે, બરાબર. તો આવી વ્યવસ્થાઓ પણ બનાવવામાં આવે છે. તો ઉડન ખટોલાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે આપણે જાણ્યું. તો ઉડન ખટોલાનો ઉપયોગ કે માની લો કે ઊંચા ઊંચા મંદિરો છે તો તળેટી ઉપરથી મંદિરો સુધી ઉપર ચડવા માટે અને મંદિરેથી તળેટી ઉપર નીચે આવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે, બરાબર. તો આપણે આટલું શીખ્યા આજે. હવે તમને આપણે બુકમાં આપેલું છે કે તમે જોતા હશો,
કે આપણે આટલું આટલું શીખ્યા, આગળનો પાઠ પણ ભણ્યા. હવે જોઈએ કે આ સિવાય તમે કેટલાક રાજ્યોમાં વરસાદ ખૂબ પડવાથી રસ્તાઓ પાણીથી ભરાઈ જતા હોય છે. કેટલાક વિસ્તારમાં પાણીથી ભરાય તો રસ્તો દેખાતો નથી, તો કેમ ચાલવું? તો તેથી તે આજુબાજુ આપણે ચોપડીમાં આપ્યું છે કે પેલી બાજુ જવા માટે વાંસમાંથી પુલ બનાવવામાં, વાંસ જોઈએ છે, વાંસ બાંબુ, વાંસમાંથી પુલ બનાવવામાં આવે છે, બરાબર. તો એ પુલ કેટલીક જગ્યાએ તો લાકડાના પાટિયા બનાવવામાં આવે છે, એની ઉપર બેસીને લોકો જતા હોય છે, બરાબર. તો દોરડાનો પુલ બનાવીને પણ તેનો ઉપયોગ કરો. ઘણી વખત એકથી આમ દોરડું બાંધી દે અને એને ટીંગાઈને લોકો કે રસ્તો પસાર કરતા હોય છે. તો જોઈએ હવે આપણે આ બધું જોયું. હવે તમે આ બધી વસ્તુ તમે લખી નાખો નોટમાં, બરાબર. અને આ હું જ્યારે પૂછું ત્યારે મને જોઈએ. આ બધી જ વસ્તુ વારંવાર વાંચવાની છે અને રિપીટ કરવાની છે, પાક્કી કરવાની છે અને મોઢે જોઈએ મને. જ્યારે પૂછું ત્યારે સવાલના જવાબ કદાચ હું આમાંથી બનાવીને પૂછું તો પણ તમારે મને આપવાના. તો આજે જે શીખવાડ્યું એમાં તમને ખબર પડી, સમજણ પડી બધી? કે નહીં? ન સમજણ પડે તો ફરીવાર પાછું પૂછી લેજો, જોઈ લેજો વિડીયો મારો બીજી વખત પણ. બુકમાં પણ આપેલું છે મેં જે સમજાવ્યું છે તમને હમણાં આમાં. તો આપણે જોયું કે ઘણા રસ્તાઓમાં વરસાદને લીધે પાણી ભરાઈ જાય તો શું કરે છે કે વાંસમાંથી પુલ બનાવાય છે, કે વાંસનો પુલ બનાવે અને એના ઉપરથી ચડીને લોકો જતા રહે છે. ઘણી જગ્યાએ લાકડાના પાટિયા મૂકવામાં આવે છે અને એના ઉપરથી જતા હોય છે. અને ઘણી જગ્યાએ દોરડા બાંધવામાં આવે, એક જગ્યાએ બીજી જગ્યાએ, અને પછી માણસો એના ઉપરથી પસાર થઈને જતા રહેતા હોય છે. કારણ કે નીચે પાણી ભરાઈ જાય તો રસ્તો દેખાતો નથી. રસ્તામાં ગાઢ જંગલ, ખેતરો, નદીઓ, ડુંગરો કે રણ હોય તો પણ કોઈ ફરક પડતો નથી, બરાબર. અને કોઈ પણ રીતે ગમે તેમ રસ્તો કાઢીને આ બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈને પણ લોકો શાળાએ ભણવા જતા હોય છે, બરાબર. તો આમાં આપણને આપ્યું છે છેલ્લી લીટીમાં બુકમાં કે ગમે તેવા સંકટો પાર કરીને અમે તો નિયમિત શાળાએ પહોંચીશું, બરાબર. તો આપણે જોયું કે આ પાઠમાં આપણે જોયું કે રોજ નિશાળે જઈએ, પણ નિશાળે જવા માટે આપણે જોયું અલગ જગ્યાએ કેવી તકલીફો પડે છે અને એ તકલીફોમાંથી પણ પસાર થઈને લોકો શાળાએ ભણવા જાય છે, બરાબર કે નહીં? આપણે આસપાસમાં ક્યાંય તમારી શાળા છે તો તમારી શાળામાં પહોંચવા માટે કોઈ તમને તકલીફ પડે છે અત્યારે? ના. આપણા સુરત શહેરમાં તો સરસ મજાના રસ્તાઓ છે, બધા વાહનો મળે છે, બધી જ સગવડો છે. અને આપણા રહેઠાણથી નજીકમાં અમુક અંતરોએ ઘણી બધી શાળાઓ આવેલી છે ને. તો આપણે કાંઈ બહુ દૂર સુધી પણ જવું પડતું નથી. આપણે આપણા રહેઠાણની આસપાસની નજીકની શાળાઓમાં ભણવા જઈએ છીએ. આપણે અહીંયા જ નજીકમાં બહુ દૂર સુધી તો આપણે જવું જ પડતું નથી, કારણ કે ઘણી શાળાઓ આપણા સુરત શહેરમાં છે, જેથી આપણે આસાનથી આરામથી આપણે આપણા વાહનમાં, કોઈ સાયકલમાં, સ્કૂટરમાં ચાલીને જે પણ સગવડ છે એ પ્રમાણે આપણે પહોંચી જતા હોઈએ છીએ, બરાબર. તો આપણને ખબર પડી ગઈ કે આ પાઠમાં શું આપેલું છે. હવે આપણો પાઠ તો અહીંયા પૂરો થાય છે, પણ જોઈએ કે પાઠમાં આજે જેટલું શીખવાડ્યું છે એ હવે હું તમને સ્વાધ્યાય પોથીના સવાલ દ્વારા પૂછીશ, બરાબર. તો આજનું આ જે લેસન છે આટલું પૂરું કરી નાખજો, આ બધું શીખી જજો, બરાબર. આવતા પીરિયડમાં આપણે હજી બીજું સ્વાધ્યાય પોથીના સવાલો દ્વારા તમને નવું ક્વેશ્ચન કરીશ કે તમે શું શીખ્યા, બરાબર. તો મને એના જવાબ જોઈએ, એના માટે આ બધું ફરીવાર પાક્કું કરજો, વારંવાર મારો બનાવેલો આ વિડીયો જોતા રહેજો, બરાબર. અને જેથી પુનરાવર્તન થઈ શકે અને તમને જે નથી આવડતું એ તમે શીખી શકો, બરાબર કે નહીં? તો આ જે પાઠ ભણાવ્યો એમાં ખબર પડી ગઈ તમને બધાને કે જેને શારીરિક ખામી છે, તકલીફ છે, એ કઈ રીતે ભણવા આવી શકે છે, કેવી ખામીઓ હોય છે, અને આ ઉડન ખટોલાનો ઉપયોગ ક્યાં થાય છે, આ બધી વસ્તુ આજે આપણે આ પાઠમાં શીખ્યા છીએ, બરાબર. તો તમારે ભૂલવાનું નથી, બધાય આ વસ્તુ નોટમાં ઉતારી લો, ચાલો બધા લખી લો, અને લખી અને પાકું કરવાનું છે, શીખવાનું છે. જ્યારે પણ હું સવાલના જવાબ બનાવીને આમાંથી પૂછું તો તમને આવડવા જોઈએ, બરાબર. સાચી વાત ને બધાને? સમજણ પડી ગઈ ને બધી? તો હવે આપણે જોઈએ
કે હવે સ્વાધ્યાય પોથીમાંથી કરવાનું છે, પણ આમાં બુકમાં તમે જોશો કે થોડુંક નીચે આપેલું છે. જુઓ તમે શું આપેલું છે બુકમાં. જો આપણને અહીંયા આપેલું છે, તમારી બુકમાં જોશો કે તમારા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ અને નીચેની પરિસ્થિતિનો ચાલવાનો અભિનય કરો. અભિનય એટલે શું કે તમારે એવું તમે કે જમીન ઉપર ચાલી રહ્યા છો, પથરાળ જમીન ઉપર ચાલી રહ્યા છો, તો તમને કેવો અનુભવ થાય છે. એના માટે તમારે જાતે ચાલી અને અનુભવ બતાવવાનો છે. તો આપણે જોઈએ આમાં કે જોઈએ કે મેદાન સીધું, એકદમ સીધું મેદાન છે, બરાબર, કે એમાં કોઈ ખાડા ટેકરા કઈ કોઈ પથરા એવું નથી. તો આપણે કેવા આસાનીથી ચાલી શકીએ છીએ, બરાબર. તો કેવું હોય છે, સીધું મેદાન. પછી આવે છે નરમ અને સુવાળું છે, બરાબર. તો સીધું મેદાન કેવું હોય, લીસું, અને નરમ અને સુવાળું હોય. તમે ચાલવાની આપણને મજા આવે છે. બીજું આપ્યું છે કે મેદાન કાંટાઓથી છવાયેલું છે. તો ઘણી જગ્યાએ બાળકો ચાલતા હોય તો એમાં કાંટાઓ હોય, બરાબર. તો શું થશે, પગમાં આપણને ખૂંચે છે કે નહીં. તો એવું કાંટાવાળું પણ મેદાન હોય છે. તો એની ઉપર ચાલીએ ત્યારે આપણને અનુભવ થાય કે આ તો વાગે છે, બરાબર. તેના ઉપર ચાલવાનું આપણને તકલીફ પડે છે. રસ્તો પથરાળ અને આડો અવળો હોય. જો ઘણી જગ્યાએ પથરાળ રસ્તા હોય, નાના પથરા, મોટા પથરા, ખાડા ટેકરા એવું બધું આવેલું અંદર, બરાબર. તો એની ઉપર આપણે ચાલવા માટે મુશ્કેલી પડે. આપણે આરામથી ચાલી કે દોડી પણ શકતા નથી. આપણને બહુ મુશ્કેલી પડે છે. અને એમાંય પાછા રસ્તાઓ સીધા પણ નથી હોતા, આડાવળા હોય છે. તો આપણે જવા આવવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, બરાબર. પછી રેતીનું રણ છે અને રેતી ગરમ છે. બોલો હવે રણ કેવું હોય, રેતી વાળું, જ્યાં ચારે બાજુ તમે દૂર દૂર સુધી શું જોવા મળે છે, તમને રેતી જ રેતી, બરાબર. તો રણ પ્રદેશમાં તમને રેતી જોવા મળે છે. અને એ રેતી સૂર્યપ્રકાશથી તપીને કેવી થઈ જાય છે, ગરમ થઈ જાય છે, ખૂબ જ ગરમ થઈ જાય. તમે એમાં ચાલો તો તમારા પગ દાજી જાય, પોટલા પડી જાય તમારા પગમાં, બરાબર. એમાં ખાલી ઊભા હોય એની વરાળ આવતી હોય ચારે બાજુથી ગરમીની, તો તમારા શરીરમાં ગરમી બહુ લાગે, તમને ખૂબ તરસ લાગે. અને ત્યાં પાણી પણ નથી હોતું, ને હોય તો પણ સુકાઈ જતું હોય છે. તો રણ પ્રદેશમાં તમને પાણી પણ જોવા નથી મળતું. તો ત્યારે આવી જગ્યાએ ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આવા રસ્તાઓ પર ચાલવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે. એના માટે આપણે જોયું કે કયું વાહન હોય છે, આપણે પાઠમાં ભણી ગયા એ રણ પ્રદેશમાં ઊંટ ચાલી શકે છે, બરાબર. તો ઊંટ રણ પ્રદેશમાં ચાલતું વાહન છે. તેના ઉપર ઊંટ ગાડી બનાવવામાં આવે છે અને બધા બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય છે. હવે શું દરેક વખતે ચાલવામાં કોઈ તકલીફ પડે છે? શું આપણને દરેક વખતે ચાલવામાં તકલીફ પડે છે? ઘણી વખત સીધા રસ્તા હોય છે તો આપણે આસાનથી ચાલી જઈએ છીએ ને. પછી ઘણી વખત આપણે જોતા હોય છે કે અમુક જગ્યાએ નદી હોય, અમુક જગ્યાએ ખીણ હોય, આપણે ભણી ગયા પાઠમાં બધું, બરાબર. તો એ જગ્યાએ આપણે આસાનીથી ચાલી શકતા નથી. આપણે દોરડા દ્વારા પસાર કરવો પડે છે રસ્તો. કોઈ આપણે હમણાં ભણી ગયા અહીંયા કે ઉડન ખટોલાનો ઉપયોગ કરવો પડે છે, બરાબર. બધી જગ્યાએ આસાન રસ્તો હોતો નથી, બધી જ જગ્યાએ સીધો રસ્તો હોતો નથી. આપણને કોઈ વખતે ડુંગરા ચડવા પડતા હોય છે, કોઈ વખત નદી પસાર કરવી પડતી હોય છે, બરાબર. તો આપણને એ પૂછે કે શું દરેક વખતે ચાલવામાં કોઈ તકલીફ પડે છે? તો જેવી જગ્યા એ પ્રમાણે આપણે ચાલવું પડે છે. અને એ પ્રમાણે જે કંઈ તકલીફ આવતી હોય એ આપણે તકલીફ અનુભવવી પડે છે, ભોગવવી પડે છે અને પસાર થવું પડે છે. તકલીફને દૂર કરીને પણ આપણે બીજો રસ્તો કાઢીને પણ આપણે પસાર થવું પડે છે, બરાબર. તો આ એકમમાં આપણે કીધું છે કે બાળકો કેવા વાહનો રસ્તાઓનો ઉપયોગ કરીને શાળાએ જાય છે તે લખો. આપણને અહીંયા કોષ્ટક આપેલા છે. જો આપણને એક કોષ્ટક તમારી બુકમાં જુઓ, તમારી બુકમાં તમે બધા જુઓ, કોષ્ટક આપેલા છે, જુઓ તમે. એની અંદર તમારે તમારી રીતે લખવાનું છે કે બાળકો કેવા વાહનો અને રસ્તાનો ઉપયોગ કરી અને શાળાએ પહોંચે છે. તો આપણે જે પાઠમાં ભણી ગયા, સૌથી પહેલા આપણને પાઠમાં બતાવ્યું હતું, જુઓ તમે, કે આપણે અત્યારે સ્વાધ્યાય શીખી રહ્યા છીએ, બરાબર. પાઠ તો પૂરો થઈ ગયો છે. તો એમાં આપણને સૌથી પહેલા બતાવ્યું હતું, જો ચિત્રમાં આપ્યું છે કે રિક્ષામાં બેસીને આવે છે. રિક્ષા ક્યાં પસાર થાય છે? તો કે પુલ ઉપર પસાર થાય છે, બરાબર. આપણે આ બધું શીખ્યા હતા. વાહનો ક્યાંથી ચાલીને જાય છે? તો પુલ ઉપરથી ચાલીને જાય છે. પછી આપણને બતાવ્યું કે અમુક ગામમાં કોઈ બીજું વાહન નથી હોતું,
તો ત્યાં નદી ઉપરથી જવા માટે હોડીનો ઉપયોગ કરે છે લોકો. પછી રણ પ્રદેશ જેવા પ્રદેશમાં તમે જોતા હશો કે ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે. જો તમે બધું જ આપણી બુકમાં આપેલું છે, જે આપણે અત્યારે સ્વાધ્યાય ભણી રહ્યા છીએ તેમાં ફરી વખત રિપીટ થઈ રહ્યું છે. હવે તમે જોશો અહીંયા બતાવેલું છે કે બળદગાડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર કે નહીં? ઘણી જગ્યાએ બળદગાડાનો ઉપયોગ કરીને લોકો શાળાએ પહોંચે છે, અને ઘણી જગ્યાએ છોકરાઓ પાસે સાયકલ હોય છે, તો એ સાયકલ પોતે ચલાવીને પણ શાળાએ પહોંચતા હોય છે. તો આવી રીતે પોતપોતાની સાથે પાસે ઘણી બધી જે પણ સગવડ હોય એમાં આવતા હોય છે. હવે આપણને અહીંયા બતાવેલું છે કે સ્કૂલ બસ. તો ઘણા બાળકો સ્કૂલ બસમાં કે વાનમાં પણ આવીને જતા આવતા હોય છે, બરાબર? તો આવી રીતે તમે જોયું. તો અમુક જગ્યાએ ગામમાં કે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો વચ્ચે જંગલ આવતું હોય, તો ઘણા એમાંથી જંગલમાંથી પસાર થઈને પણ જતા હોય છે. તો ત્યાં રસ્તો પણ નથી હોતો, વાહન પણ નથી ચાલતું, તો એવા જગ્યાએ ચાલીને જવું પડે છે, બરાબર? જંગલની અંદરથી પસાર થઈને જવું પડે છે. તો આવી રીતે અલગ અલગ છે. અમુક જગ્યાએ જો તમને જોયું છે ડુંગરા ઉપર કે અમુક રસ્તાઓ ખાડા ટેકરાવાળા પથરાળ જમીન હોય છે, તો એના ઉપરથી ચાલીને જવામાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. પણ એવો રસ્તા જ નથી હોતા, તો એના પથરાળ જમીન ઉપર ચાલીને પણ પસાર થવું પડે છે. આપણા પાઠમાં આપણે આ ઘણું બધું શીખ્યા. તો આ બધી વસ્તુ તમારા કોષ્ટકમાં તમારે બતાવવાની છે, કેવા કેવા રસ્તાઓ હોય છે, બરાબર? તો આપણે જાણ્યા. તો અલગ અલગ પ્રકારના રસ્તાઓ પરથી વાહનો પસાર થાય છે, બરાબર? આપણા સુરત શહેરમાં તો પુલ બનાવેલા છે સરસ મજાના, તો પુલ ઉપરથી વાહનો પસાર થાય છે. નીચે રસ્તા છે, ઉપર રસ્તા છે. ઘણી બધી સુવિધાવાળું સુરત શહેર છે આપણું. તો આપણને તો કોઈ એવી બહુ મુશ્કેલી પડતી નથી, બરાબર? તો આવી રીતે તમે જોયું હશે. તો આપણે એક સવાલ છે કે પુલ ન હોય તો શું થાય? આપણે એક સવાલ હતો ને અંદર. તો પુલ ન હોય તો જે પુલ ઉપર જતા હતા અત્યાર સુધી વાહનો, પુલ ન હોય તો બધા જ વાહનો ક્યાં જશે? એક સાથે નીચે ચાલશે. નીચે ચાલશે ત્યારે ખૂબ જ ટ્રાફિક થઈ જશે, અને શાળાએ પહોંચવામાં પણ આપણને મોડું થશે. સાચી વાત કે નહીં? તો આ રીતે આપણે જોયા કે અલગ અલગ પ્રકારના રસ્તાઓ હોય છે. હવે તમે જોયું કે અહીંયા આપણે લખ્યું છે કે પાવાગઢ અને અંબાજી ગયા હોય કે ઊંચા ઊંચા મંદિરો હોય, તો એમાં તળેટીથી ઉપર ડુંગર સુધી ચડવા માટે પણ પગથિયા હોય છે, બરાબર? પણ પગથિયા ઉપર ચાલીને લોકો થાકી જાય છે અને ઝડપથી પહોંચી નથી શકતા. તો એના માટે શું બનાવેલું છે હવે? ઉડન ખટોલા, બરાબર? તો એમાં બેસીને લોકો નીચે તળેટીમાંથી છેક ઉપર મંદિર સુધી આસાનીથી પહોંચી શકે. તો આને પણ એક રસ્તો પણ કહી શકાય, બરાબર? તો જાત જાતના રસ્તાઓ હોય છે. હવે કેટલાક રાજ્યોમાં નદી કે ખેડ, બરાબર, ની સામે બાજુ જવું હોય તો આસાનીથી નથી પહોંચાતું, તો ત્યારે પણ આવા ઉડન ખટોલા બનાવવામાં આવે છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નદી કે ખેડ ઉપરથી પસાર થઈને જઈ શકાય છે, બરાબર? તો આવી રીતે તમે આ પાઠ આપણે ફરી વખત રિપીટ થઈ ગયો. સ્વાધ્યાય પોથીમાંથી એટલું થોડું ચોપડીમાંથી જે સ્વાધ્યાય છે એ આપણે શીખ્યા અત્યારે, બરાબર? તો હવે તમારે આ બધું જ ફરી વખત રિપીટ થાય એટલા માટે પાઠનું મેં ફરીવાર કીધું તમને. આ બધું પાકું કરજો, શીખજો, બરાબર? અને હવે આપણી આ જે સ્વાપોથી છે, આ સ્વાપોથીમાંથી જુઓ તમે છે ને તમારી બધાની પાસે, તો સ્વાપોથીમાંથી આપણે થોડાક સવાલ જવાબ આવતા વખતે શીખીશું, બરાબર? નોટ પેન બુક લેતા આવજો, અને આટલું જે ચલાવ્યું આખો પાઠ એ સરસ મોઢે કરતા આવજો. બધાએ ફૂલ સરસ મજાનું મોઢે કરવાનું છે, અને બધાને સમજણ પડી ગઈ કે નહીં? પડી ગઈ ને સમજણ? ચાલો બોલો મને, પડી ગઈ? સરસ, બરાબર? તો મેં જે આજે ભણાવ્યું એ તમને ખબર પડી ગઈ? તો આવતા વખતે આપણે સ્વાપોથીનું શીખીશું. અત્યાર સુધીનું જે ચલાવ્યું એ બધું જ કમ્પ્લીટ મોઢે થવું જોઈએ. ચાલો, જય શ્રી કૃષ્ણ.